તો આજે આપણે બનાવીશું ફૂલ પટિયાલા ઘેર પાયજામો. તો જોઈ શકો છો કે મેં સાડીમાંથી બનાવી છે. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને ચોક્કસથી જોજો કે કેવી રીતે આટલી ઘેરવાળો બને છે. તો હેલો ગાઈસ, રામ રામ અને જય શ્રી કૃષ્ણ. ફરીથી ઉમિયા બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પટિયાલા ઘેરદાર પાયજામો બનાવી રહ્યા છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હાફ પાયજામો થયો તો આજે આપણે કમ્પ્લીટલી પૂરો કરવાનો છે. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ના ઓલ્ટર તો બરાબર ભાવ આપી कौन तो मेरे भाई मार है क्या कल भी फ्यूज सुंदर ये ना भाई खोलो को फ्यूज दो दो भाई को देख के लगा दो ये बाय लगे होल्डर में का ठीक से दे दो बल्ब तो क्या लगा ना ये लगा वाले सो मन का ही लगा बटन खराब ना हो बटन खराब कोण के अब होल्डर लो बजे दूसरी का रखिया दो ना पैकिंग तैयार खोलो ना ते जोड़तला आज कल्ला वठी आवाना तो वो रहती देवी ते कल ही तो वो जा जोड़ते हां तो उन्हें मत लगे पास तो ने फोटो थी तो ये तो सब को बोलता नहीं से बात रखा से ठीक भी छाता है भाई पेड़ अलग करे या पट्टा से बिछाइंदा हिक बे मथा रखंदा त खबर पई वाद में हो जाए कहीं कयो मासे पर ही अलग था वाली हे भाग दिखाए हे भाग से अच्छी एकदम बच्ची आरो बासवा ना हां मां वो चने बच्ची आरो तो के बच्ची ते लगा छड़िया बच्ची आरो लगे भाई होली 112 बधाई तो हां वो देश तो कटे की जाती है वो कौन काम करे છે घर में बताવું પડે છે તો પછી मैं सिलाई सीखवा जाऊँ છું કોઈને બતાવવું પડે મારી યુટ્યુબમાં ચેનલ છે એટલે વિડીયો બનાવું યુટ્યુબમાં અપલોડ કરવા. પૈસા મિલે છે શું પૈસા મિલે ડોલરમાં મળે. પહેલા મળ્યા છે હવે ચાલુ થયા પૈસા, પહેલા નતા મળતા. બેંકમાં આવે અંદાજો કેટલા આવે હજુ પહેલો પગાર આવ્યો છે 11,000. મહિનાનો કે જેમ વિડીયો બનાવે તેમ હવે હવે મતલબ પહેલા હવે સ્ટાર્ટ થયું એ પગાર જેમ આપણે કામે લાગીએ પછી દિવસ ભરાય આપણા એટલે કેવું મહિને આપણો પગાર મળે. એટલે અમારી જે યુટ્યુબની જે પોલિસી પ્રમાણે અમે કામ કર્યું હોય એટલે હવે મને યુટ્યુબવાળા પગાર આપે. એટલે હવે જેમ દિવસો વધશે ને એમ પૈસા વધશે. શેર બજાર की तरह હા, પણ આમાં આપણી મહેનત લાગે. આમાં શેર બજારમાં તો શું હોય?
ફોન કર્યો મને પેલા વાત ફોન કરશે એટલે કેવું છે? એને ઓળખ્યા મેં પણ ભાભી એટેક જો ઓપરેશન થયેલ તો પોઈન્ટ થોડી દો એને પહેલાં છાવ ભાઈ એના હલન ગલન રોજ વેંદો ઈંદો એ વેંદો બાઈક તે મારી સનીમાં રોજ રોજ એક્ટિવ હતો વેંદો બહાર કઈ તે હશે એટલે મેં હા ભાઈ બહાર આવ્યો મોટો આવ્યો છે ને ઓડોળો વડીલા નો તે રોંદી હતી આને જોયું નહીં તો એટલે જ ને સાથે આવ્યો ખાલી હાણે આવ્યા પછી રોય પે ભાઈ જ્યાં હોય ને ये बात ही बतावे बिना शर्ट आयो होता આ તો ડોક્ટર ને કુછ કહેવું નહીં जवाब दे ભાભી કલે તેની મે હલે પડ્યો જબરદસ્ત હોય પડી જાય તે પણ એને તે બેઠો માસે मां का ભાભી मकेन का मकान नहीं तो बट्टे दिन खाता ये गया था सरगस में रहा तेरे ने दिवाया जाओ तो भाई जना આ તો ઓલા ચવાની जलूस में ना कोई बीमार बजन खाए करे कोई बीमार અમારે તો કુદે થઈ પણ એના મકાન ની આયા આવી ની જરી કોણ સુખમની કરાઈ 15 ની સુખમની તર ને ઘર કરાઈ તો બેઠો બા ચા કરતી જે એના ઘર ની આવી હતી એ તો કોઈ દીકરો તો પોતાની બંધ કરવાનો નહીં ને કદાચ વિચાર અને મે દો તો ખબર આ બોય દો આપણે જમા લાવો શું કરવું ખબર ના નહીં વિચાર हां चलो ठीक વિશે તો બધા જો ભાભી हॉस्पिटल में બન્યો તો બધા જો અમે થી ન તો તાણે બાર બાર રાત બાર તો ખૂબ તઈ દસ ના નીતા બાર બાર દસ નીતા નાત દ્વારા દસ ને હા રાજા રાજા કે નાલો અરે ભગવાન અલ્લાહ શાહ ભગવાન મંજૂર ખબર કાંથી મારો ઉદારે હા ભાઈ પડી ઊંઘી ને કે માં તે ભાઈને ભાઈને એટેક નો ઓપરેશન કરાવેલું છે તો એટેક ના આવ્યો હોય બીજો આવે આવે अटैक आया भाभी अटैक क्या है तने ने वठी तो ने आईसीयू में हो वेंटिलेटर दो डॉक्टर जवाब दी छड्यो છે બાત બતાવો ડોક્ટર એટલે એટક આવ્યું એને અટેક આવ્યું હતું એમ હા હા વેન્ટિલેટર ઉપર હતો હમ. તે ગાલા में मैं पूछा गाला में हां गाला में तो पाई तो कोने कुछ भी नहीं वेंटिलेटर ऑक्सीजन नहीं हो तो तने रखा ना ઓક્સિજન નથી મળતો ના ભાઈ ખબર કોણ કે માન वो 25,000 रुपए ही गुजारे दे तो छाती तो लेविंदो करे तो अटैक નમો એ ભાભી એતરો તો હો વડો થોડી તો ઘણો વડો તો કોને તે ભાઈ જતા લિપસ્ટિક તો નગર લઈ ગઈ હવે સામને લઈને લગાવી કે લિપસ્ટિક ના લાવવી છે સંજી દાદી હા ઘરે મેં નાઈટ ડ્રેસ પાતા લોંગી હતી તો લિપસ્ટિક લગાવી દીધો શુરો હં જડે ખાઈએ માં તડે ખાઈ નાખી દેતો એને તૈયાર થઈને ઘુમણે જામ છો દાઢો શોખ છે ગોટરા ઉઠી ન પરવા જે કોને ન સાગર વેંદી અટલા ને આ માલન નો એટલે મને ન ગમતું બરોબર સિંધી છે તમારે એમ? અને કોઈ દી એમ નહીં કે લિપસ્ટિક નથી લગાવી નાઈટ ડ્રેસ એ પહેરેલો ને તો લિપસ્ટિક લગાવી એવી શોખી હા માંગ ભરેલી લિપસ્ટિક તો હોય જ નહીં હે હા હવે શું કરશે તૈયાર થઈ ગયો હવે શું કરશે હવે શું કરશે આપણા જેવા સાધારણ માણસ રહેતું હોય ને એમને કંઈ અસર ના થાય બરાબર પણ જે વધારે શોખ કરતી હોય ને એમને દિલ તૂટી જાય જિંદગી પછી કાઢવી મુશ્કેલ થઈ જાય એમને જીવન મરણ તો ઈશ્વરના હાથમાં હે આપણા હાથમાં તો તો કાંઈ નથી હાથમાં છે પણ ભગવાન નથી જોતો ને કે શું કરીએ છીએ નહીં આ તો આપણાને મતલબ સમજો કે આપણા સગા સંબંધીઓમાં ક્યારેક આવો કેસ બને ને એટલે આપણને એમ થાય કે ફલાણાને મારી ગયું તમે શમશાનોમાં જાઓ ને એમાં પણ મોટા સિટીઓમાં જાઓ તમે શમશાન ખાને ઉભા રહો તમે તો એક સેકન્ડે માણસો આવે રાતના 12 વાગ્યા સુધી લાશ જલતી હોય એટલે જેટલા જન્મે છે ને એનાથી માણસો એટલા ને એટલા માણસો મરે જ છે પણ આપણાને જ્યાં ઘડી ખ્યાલ ના હોય ત્યાં ઘડી આપણને અહેસાસ જ ના થાય મોત એટલે શું નજીકમાં કોઈ ડેડ થયેલ કે માં એમને એને તો એટેક આવીને પાછું એટેક આવે એને ઓપરેશન બાયપાસ કરેલું એને હા બાયપાસમાં ના થાય પછી બાયપાસ કરેલું છે ને હમણાં જ કરેલું હતું હજી થોડુંક ટાઈમ તો તો એટક નહીં હોય તો કોઈ બીજો બીજું કંઈ છે હા. હા
પણ આ શું ડૉક્ટરે થોડી અધકચરી માહિતી હોય ને તો પછી એક માહિતી આપી દે કે આ વસ્તુ આમ થઈ એમ. નકર કોઈ બાયપાસ કરી લે તો પછી બાયપાસમાં ના આવે તો આ કે આવે એમની હા મિલાવ બીજું શું. ભગવાનને બાનું તો જોઈએ ને માણસને બાનું એટલે પૂરેપૂરું ભગવાન માથે લેતા જ નહીં. ભગવાન વિચાર નથી. ભગવાને દીધો ને ભગવાને લઈ લીધો ને એવું કોઈ કે જન્મે તો કે ફલાણા ભાઈનો છોકરો જન્મ્યો, ભગવાને આપ્યો એવું નહીં. અને લીધો તો એ કાંઈક વિચારક ને આવી રીતના બીમાર હતો એટલે ઓફ થઈ ગયો, એને એક્સિડન્ટ થયો એટલે ઓફ થઈ ગયો. ભગવાને લીધો એવું કોઈ નહીં કે, ભગવાનના ઘરે ગયો એવું કહેશે, ઈ જ ને ભગવાનના ઘરે ગયો એમ કહેશે, બાકી લઈ લીધો એમ નહીં કે. અને ભગવાને પોતે હાથ અદ્ધર જ રાખે. અરે ભગવાન દયા કરજે ભગવાન. मांगा जो मेरा है जाता क्या तेरा है मैंने. આજે મારું થઈ જશે આર્યું થઈ જશે. મેં કાંઈ એવું કરો ને તમે કરી દો ને કોશિશ. મને તો બહુ મૂકી જાવ તો પછી બપોર કરી નાખીશું. મને બહુ ગપસપ થાય છે. અને બપોરે હું કરી નાખીશ તો બેસીશ નહીં. અત્યારે રસોઈ બનાવી લઉં તો તમે બે હો તો ભલે બે હો. હજુ તો તમારો ટાઈમ હે ને 1 વાગે હજુ તો કરી દો ને. અમારા લોચા કરી દો તમે આને. ચોળ લઈ લો ચોળ લઈ લો. આ ચૂણમાં જ વાત કરું છું ને તમને, કરી દો તમે એટલે તમારે પરફેક્ટ આવી જાય. એમાં તો પછી જેવા તેવા લઈએ તો હાલે. એક સરખા ના લઈ શકીએ. કરી દો. આવ્યા નથી આટલે પહોંચી છે તમે. અને એક તો છોકરો ભાઈ ભાઈ જેવો કોને જેવું છે? અરે છોકરો કોને જેવો? એના નાના જેવું એવા હેરાનગતિ કરે બિચારાને. હવે છોકરો સીધો છે પણ આ એવા હેરાનગત કરે આને. એકનો એક એવો હતો. જો જો આખો દી કોને આને ફોન થયા અમારાથી થાય છે બાજુમાં ભાઈ આવી દારૂ નાખીને કંઈ બોલે. એ તમે કહું મને પાછળમાં પછી નહીં મા બાપને મૂકી આવતા હતો. મૂકી આવે ને એ આવા મા બાપ કઈટા થાય ને પછી એમના બાળકો એમને એવું જ કરે, સમજે. પછી આપણે એ કઈટા મા બિચારો બાપ રાતે એમને કાલે ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો. પરમદી રાતે નીકળ્યો પછી કાલે એ દીધું ઓલું પેપર ભર્યું મરી વારે તો અમારે બિચારો છોકરો રાતે 1-1:30 વાગે આવ્યો તો હુવે તો ખરી ને છોકરો. હજી ઉંમર એવડી થઈ ગઈ નહીં. જો કેવું બધા 10મી ભણી. આમાં જો નથી જાય બાકી છે બધા આ બાકી એટલે પહોંચી એટલે કેટલો પાવર કરે એ જ ને. એની પાને કઈ નાખે બાપને. अल्लाह ऐसा पे तो जैसे ऐसे नहीं वैसे वैसे नहीं पैसे हिंदी में होशियारी में बात करे. ખબર ના કીધું કશું. છોરો આવ્યો ભાભી થકી દીધો છોરો સમજ તો સહી થયું એને ભાઈ સુમ્યો આ જાણે ઉઠાણે ભાઈ કમ કરું છું જા ભાઈ કમ કરતું જાણે કચરા વરાવે પોતા કરાવે બધું આવડવું જોઈએ. હા બધું આવડી જશે ટાઈમ થશે તો બધું આવડી જશે એને. આવડવું જોઈએ બરોબર છે કે ભાઈ આપણી જિંદગીનું નક્કી નહીં બરોબર કે આપણું બાળક ક્યારેક એકલું રહી જાય ને તો વાંધો ના પડે, પણ કહેવાનો મિનિંગ કે ટોર્ચર થોડી કરવાનું હોય. એને પ્રેમથી જે કરે એ કરી શકે. હા તો બહુ આવું છે. હજી અનાથ આશ્રમમાં નહીં મા બાપને મૂકી આવતા હતા, કઈડા થાય એટલે મૂકી આવે ને આવા લખણવાળા એમને જ મૂકી આવે.
આપણા દયા બિચારાને એમના છોકરા રાખતા નહીં, પણ પહેલા એમના છોકરાને એમને નહીં રાખ્યા હોય. આ અડધું તો અહીંયા આવ્યું. આ તમે ઓલી બાજુ નથી લીધા. જો અડધું તો આ છે નિશાન. શું આ જ નિશાન અડધું અડધુંમાં ભગવાનું છે. આ અડધું નિશાન તો અહીંયા ભૂગશે. અહીંયા આ જો અહીંયા. કર દો. તમે ચૂણો ઓછા લીધા છે એમ કે છે. હું કન્ફ્યુઝ થઈ ગઈ આમાં. એમાં બહુ જ ચૂનો આવશે. થોડા દર જેટલી વધારે ઘેર હશે એ તો માર તો વધારે ફર્સ્ટ હે આ ઘેરવાળી. હા એ નિશાન છે ને ત્યાં સુધી પહેલા પાકો કાઢે ને પેલું નિશાન છાપ નિશાન ચાર કરે આ વધારાનું હે આની? ના વધારે નથી જરૂર છે. મને એવું લાગે છે. ચૂનો વાળો કરનો હોય ને તો પછી આ અસ્તર વાળો નહીં કરતા તમે. વગર અસ્તર નો તો તમને ખબર પડી જાય. આ અસ્તરમાં તમે અસ્તરમાં હા ડબલ થઈ ગયું ને એક ચૂણ મારી પછી ઉપરથી અસ્તર આવ્યું. એટલે તો આ સાદું કરીએ આપણે. સાદું સાદું હવે પટિયાળા એક સાદી કરજો. એક તો મસ્ત કપડું લઈ આવીશ જાડું. જાડું. એટલે શું આ તો આપણે સાડીનું એટલે કપડો છે ને એનું સારું હોય. ભગવાન ક્લોથ નું સારું હોય. હું અહીંયાથી ઓલો અસ્તરનું કપડું અહીંયાથી લઈ આવી. ચણિયા ચોળીનું કપડું હતું અહીંયાથી લઈ આવી. અહીંયા મીટર ઉપર 150 ને 200 300 રૂપિયા મીટર કપડું મળે અહીંયા. પણ જોરદાર હોય. એનો ખજાનામાં મસ્ત છે મેચિંગ વાળો ખજાના હોય કપડે કપડો ઉડા કરતો અહીંયાથી ખાલી એટલા અહીંયા આવવા જોઈએ. આખું ખોલવું પડશે. ખોલી નાખો ખોલી નાખો. આ વચ્ચેનો ભાગ છે અહીંયા. હરે 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 દાતાર દયા કરે. ભાભીના ઘૂ ઘૂ કે કાઢી દેજો. રક્ત પીણા જાય. ચાલ તપાયેલા માં પાણી અંદર ભયો એટલે હું પાણી કેવી બોલે ચરસ પાણી ચાલુ કરી નાખ્યું. એની ભાભી અહીંયા રડી. ત્રીજી વાર ઉપરથી આવશે. તો રેડી છે આપણો પાયજામો. અગર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.